ભરૂચના આમોદમાં સ્વચ્છતા અભિયાનનો છેદ ઉડાડતા દ્રશ્યો સમાવે છે, જેમાં સ્વચ્છતા અભિયાન માત્ર ફોટો સેશન માટે કરવામાં આવ્યું હોવાનું લાગી રહ્યું છે। ભરૂચ જિલ્લાની આમોદ નગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમને ભરૂચના આમોદમાં હાસ્યાસ્પદ બનાવવામાં આવ્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે આમોદ નગરપાલિકા પ્રમુખે જાતે જ રોડ પર કચરો નખાવીને ફોટોશૂટ કરાવ્યું હતું। સ્વચ્છતા કાર્યક્રમના નામે રોડ પર કચરો ફેંકી દેખાડો કરવાનું કૃત્ય કરવામાં આવ્યું છે। કચરાની ગંદકીમાંથી લોકોનો ત્રાસ દૂર કરવાની જગ્યાએ પોતાની છબી ચમકાવવા માટે જાહેર માર્ગ પર કચરો નખાવીને ફોટોગ્રાફ્સ પડાવવામાં આવ્યા। આ વિડીયો બહાર આવતા જ નગરજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। આ અંગે યુથ કોંગ્રેસનો કેતન મકવાણા ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે નરેન્દ્ર મોદીજીના જન્મદિવસે સ્વચ્છતા અભિયાનનું મહત્વ હોય ત્યાં આમોદ નગરપાલિકાના પ્રમુખે તેના ધજાગરા ઉડાવી નાખ્યા છે। એક તરફ આમોદ નગરમાં ગંદકીના કારણે રોગચાળો અને મચ્છરોનો ઉપદ્રવ હોવાના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે પાલિકાના અધિકારીઓ માત્ર નગરમાં પણ આવી જ રીતે સફાઈ ફોટો સેશન જ કરી રહ્યા છે। આજ રોજ આમોદ નગરપાલિકાના કોમ્પાઉન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય થયું છે। સવારમાં જે ચોખ્ખું હાલની અંદર જે નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર ઉતર્યા બાદ જે ગંદકીનું સામ્રાજ્ય થયું છે તે બાબતે શું કહેશો? હું એ જ કહેવા માંગીશ કે આજરોજ જે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત જે સફાઈ કર્મચારીઓ આમોદ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ઓલરેડી સવારમાં સાફ સફાઈ કરેલી હતી, તે છતાં જાતે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી, આમોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી એ જાતે ફોટોશૂટ કરવા માટે જાણી જોઈને ત્યાં આગળ કચરો નખાવે છે અને ફોટોશૂટ કરાવે છે એમના કાર્યક્રમને ખાલી ફોટોશૂટ કરવા માટે। પણ આજે હાલમાં તમે ગામની દરેક જગ્યાએ પરિસ્થિતિ જોઈ શકો છો કે આ પરિસ્થિતિ એ પ્રકારની છે કે દિવસે ને દિવસે આમોદ ગામમાં પણ ખૂબ રોગચાળો થઈ રહ્યો છે, ખૂબ મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે। તો જેથી આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને ને પ્રમુખને કહીએ છીએ કે આમોદની જનતા પણ તમને જાણે છે, આખા નગરમાં ખાલી તમે ફોટોશૂટ જ કરાવો છો, પણ ફોટોશૂટ ભૂલીને જે ખરેખર આમોદ ગામની જે કઈ પરિસ્થિતિ છે તેમાં નિરાકરણ માટે તમે કોઈ પગલા ભરો। ગંદકીના સામ્રાજ્યમાં આમોદ આઈ લવનું જે ડિજિટલ બોર્ડ લગાવવામાં આવ્યું છે અને જે 8 લાખ રૂપિયાનો જે સ્વચ્છતા મિશન અભિયાન અંતર્ગત ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે તે બાબતે શું કહેશો? એના માટે એ જ કહીશ કે જે કઈ આઈ લવનું બોર્ડ માલેલું હતું ત્યાં આગળ પણ મેં અગાઉ પણ જે રજૂઆત કરેલી હતી ચીફ ઓફિસર સાહેબને તંત્રને કે ખરેખર એને એક એવી જગ્યાએ લગાવવામાં આવે કે જ્યાં આગળ તમે સાફ સફાઈ પણ કરવામાં આવે કે જેથી આવતા જતા જે બહારના લોકો હોય તેની સામે આપણા ગામની પણ એક સારી એવી ઇમેજ બને। પણ અગાઉ પણ કીધું એ પ્રકારે આ લોકોના દિલમાં આઈ લવ આમોદ છે જ નહીં, જેનો એક નમૂનો આજે પણ તમે જોયો છે। Yeah.